અમદાવાદના નારોલમાં ચાલતા મેગા ડિમોલેશનને લઈ સઘન બંદોબસ્ત છે, ત્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિક પણ ડિમોલેશન કામગીરી થઈ રહી હતી ત્યાં પહોંચ્યા. તેઓએ કહ્યું કે મેગા ડિમોલેશનની કામગીરીને લઈને 3000 પોલીસ અને એસઆરપીની 5 કંપનીઓ રાખવામાં આવી છે. જે રીતે મહાપાલિકા તંત્રની કામગીરી થઈ રહી છે જોતા કામ 2 દિવસમાં પૂર્ણ થઈ જશે તેમ પણ કહ્યું. તેમણે કહ્યું છે કે સ્થાનિકો પણ ડિમોલેશન કામગીરીમાં સાથ સહકાર આપી રહ્યા છે. ચંડોળા તળાવ ખાતે ફેઝ 2નું વહેલી સવારથી જ ડિમોલેશન છે તે શરૂ કરી દેવામાં આવ્યું હતું ને ગત મોડી રાતથી જ પોલીસ હોય કે કોર્પોરેશન હોય તેના દ્વારા તાડામાર તૈયારીઓ કરી લેવામાં આવી હતી. હાલ જીએસટીવીની સાથે શહેર પોલીસ કમિશનર જોડાયા છે. સર, વહેલી સવારથી જ ફેઝ 2નું ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું છે, કેવા પ્રકારની તૈયારીઓ? અત્યારે આજે આપણે જો ફેઝ 2નો ડિમોલિશન જે ચાલુ છે એમાં લગભગ 2.5 લાખ સ્ક્વેર મીટરના જે એરિયા છે ચંડોળા તળાવના એમાંથી ડિમોલિશન ક્લિયર થશે. અમદાવાદની જે સિટી પોલીસ છે સ્ટેન્ડ બાય ઉપર છે, પોતાના એરિયામાં પેટ્રોલિંગ કરી રહી છે અને સ્ટેન્ડ બાય ઉપર પણ છે. સર, 2 દિવસ જેટલી વાત ચાલી રહી છે કે 2 થી 3 દિવસ જેટલું આ ડિમોલેશન ચાલશે અને જે પોલીસ કર્મચારીઓ છે તેમને પણ શિફ્ટ વાઇઝ ડિપ્લોય કરવામાં આવે છે. આપણે 2 શિફ્ટમાં પોલીસના ડિપ્લોયમેન્ટ રાખ્યા છે. અત્યારે ચાલી રહી છે, થોડી સાંજે ચાલશે અને થોડી બહુ આવતીકાલે કદાચ ચાલશે. તો 2 દિવસમાં તો જે રીતે લોકોએ લગાડ્યા છે, ખાસ કરીને મશીનો જે હિટાચીની નવી લગાડી છે એટલે બહુ ફાસ્ટ અત્યારે ડિમોલિશન ચાલુ રહ્યા છે. એટલમોસ્ટ આવતી 2 દિવસમાં પૂરું થઈ જશે. સર, આજે તમામ લોકો બાંગ્લાદેશીઓ અહીંયા વસવાટ કરતા હતા, તમામ લોકો ગેરકાયદેસર ધંધાઓ સાથે પણ જોડાયેલા હતા અને પોલીસ દ્વારા તે લોકોની કમર તોડવામાં આવી હોય તે પ્રકારનું હાલ સર્જન થયું છે. અહીંયા ઘણા બધા જે બાંગ્લાદેશીઓ જે અમદાવાદમાં પકડાયા મોટા ભાગે અહીંયાથી જ પકડાયા છે. એટલે આ હબ બની ગયા હતા ઇલીગલ એક્ટિવિટીઝ માટે. પ્રોસ્ટિટ્યુશન છે, એનો પ્રોહિબિશનની એક્ટિવિટીઝ, ડ્રગ્સની એક્ટિવિટીઝ, એટલે ખાસા એ હબ બની ગયા હતા. એટલે બધા હવે ડિમોલિશ થઈને એટલે બહુ ક્લિયર થઈ જશે.